હું હિરોઈન ને તારાથી બચાઈશ. તારા ભાઈ છે કે કસાઈ? આજથી હું અંબાલાલ આગાહી કરું છું કે આવનારું વાતાવરણ વિવાહમય થવાનું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ફિલ્મી હાર્દિક ચેનલમાં. એક કૂતરો પોતાના માલિકને માલિક નહીં પરંતુ પોતાનો ભાઈ માને છે અને સાંભળવામાં આ અલગ કોન્સેપ્ટ થોડો અલગ લાગે છે, પરંતુ જ્યારે આ જ કહાણીમાં કોમેડી, ઇમોશન અને મિસ્ટ્રી જોવા મળે ત્યારે ક્યુરિયોસિટી ચોક્કસ ઊભી થાય છે. અને અત્યાર સુધી ગુજરાતી સિનેમામાં આપણે અલગ અલગ પ્રકારની કહાણીઓ, વિષયો જોઈ ચૂક્યા છીએ, પરંતુ અસંભવનું આ ટીઝર જોયા પછી એવું લાગે છે કે આ વખતે કંઈક એકદમ અલગ પ્રકારની ગુજરાતી મૂવી જોવા મળી શકે છે. ખાસ કરીને એક માણસ અને ડોગ વચ્ચેના સંબંધને આટલી અલગ રીતે રજૂ કરવાનો વિચાર જ ફિલ્મને લઈને ક્યુરિયોસિટી ઊભી કરે છે. ગુજરાતી ફિલ્મ અસંભવનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ 28 ઓગસ્ટ 2026 ના રોજ રક્ષાબંધનના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તો ચાલો જાણીએ આ ટીઝર કેવું છે અને શું ફિલ્મ જોવા માટે ક્યુરિયોસિટી જગાવે છે કે પછી એમ જ ટાઈમ પાસ કરાવે છે. ટીઝરની શરૂઆત જ થાય છે હેલો માય સેલ્ફ ચિન્ટુ, અને અહીંથી મળે છે ફિલ્મના સૌથી અલગ કેરેક્ટર ચિન્ટુ સાથે. ચિન્ટુ માટે ચિંતન માત્ર તેનો ઓનર નથી, તે તેનો ભાઈ છે. એટલે અહીં માણસ અને ડોગ વચ્ચેનો બોન્ડ સામાન્ય પેટ ઓનર રિલેશનશિપ કરતા ઘણો અલગ જોવા મળે છે. મને ટીઝરમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ લાગી કે આખી કહાનીને ચિન્ટુના પર્સપેક્ટિવથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. હવે કોમેડીની વાત કરીએ તો ચિંતન અને ચિન્ટુની મસ્તી, તેમની નોકઝોક અને તેમના ડાયલોગ્સમાં જોવા મળતો ગુજરાતી ફ્લેવર ટીઝરને એકદમ લાઇટ અને એન્ટરટેઇનિંગ ફીલ આપે છે. ખાસ કરીને હું હીરો બનીશ અને તું વિલન, અને ત્યાર પછીનો જવાબ, આ મોમેન્ટની કોમિક ટાઈમિંગ ખરેખર મજેદાર લાગે છે. પરંતુ ટીઝર માત્ર કોમેડી નથી બતાવતું. એક તરફ સ્ટોપ રિવાઇન્ડ પછી આખો ટોન બદલાઈ જાય છે અને પછી આવે છે આ કેચઅપ નથી, બ્લડ છે. બસ અહીંથી ટીઝર એકદમ સિરિયસ અને મિસ્ટીરિયસ બની જાય છે. આટલી મસ્તી અને કોમેડીની પાછળ આખરે શું થવાનું છે? ચિંતન અને ચિન્ટુના આ ખાસ બોન્ડ સાથે એવું શું બન્યું છે? આ મિસ્ટ્રી ટીઝર પછી ફિલ્મ માટે ક્યુરિયોસિટી ચોક્કસ વધારી દે છે. રોનક કામદાર અને મિત્ર ગઢવીની કેમિસ્ટ્રી પણ ટીઝરમાં સારી લાગી રહી છે અને બંનેની એનર્જેટિક ફિલ્મના કોમિક ટાઈમિંગ પોર્શનને સપોર્ટ કરતી દેખાય છે. તો ઓવરઓલ અસંભવનું ટીઝર મને એક ફ્રેશ ગુજરાતી એન્ટરટેનરની ફીલ આપે છે, જેમાં કોમેડી સાથે ઇમોશન અને મિસ્ટ્રીનું પણ કોમ્બિનેશન જોવા મળે છે. હવે આ અલગ કોન્સેપ્ટ આખી ફિલ્મમાં કેટલો સારી રીતે એક્ઝિક્યુટિવ થાય છે એ તો 28 ઓગસ્ટ 2026 ના રોજ રિલીઝ થશે મૂવી, ત્યારે પછી જ ખબર પડશે. પરંતુ ટીઝરના આધાર પર મારી તરફથી અસંભવના ટીઝરને મળે છે પોઝિટિવ ફર્સ્ટ ઇમ્પ્રેશન. તમને આ ચિન્ટુ અને ચિંતનની અનોખી કહાની કેવી લાગી? તમારો ઓનેસ્ટ ઓપિનિયન કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ ઓનેસ્ટ ગુજરાતી મૂવી રિવ્યૂ માટે ફિલ્મી હાર્દિક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાર સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય દ્વારકાધીશ.